જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। દરરોજ સરેરાશ 10,000 ગુણી તુવેરની આવક થઈ રહી છે। છેલ્લા 15 દિવસમાં 1.5 લાખથી વધુ ગુણીની આવક થતાં ખેડૂતોને તુવેરના સારા અને પોષકક્ષમ ભાવ છે તે પણ મળી રહ્યા છે। દરરોજ સરેરાશ 1800થી 2000 પ્રતિ મણ તુવેરના ભાવ રહ્યા છે, ત્યારે યાર્ડમાં ખુલ્લી હરાજીમાં વેચાતી તુવેર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી અને તેના મોઢા પર સ્મિત રેલાવી રહી છે। દરરોજ સરેરાશ વાત કરવામાં આવે તો 10,000 ગુણીથી વધુની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ રહી છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાથી અત્યારે હાલમાં જુદા જુદા જિલ્લાઓમાંથી ખેડૂતો અહીં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે। દરેક માર્કેટિંગ યાર્ડ કરતાં સરેરાશ સારો ભાવ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળવાથી અત્યારે ખેડૂતો છે તે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। અમદાવાદ, રાજકોટ, ગોંડલ સહિત જૂનાગઢના પણ વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે। મોટા હડમતિયા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। અમે અહીંયા જુનાગઢ યાર્ડ માર્કેટની અંદર તુવેર વેચવા આવ્યા છે। વ્યવસ્થા બહુ સારી છે અને પૈસા રોકડા આપે છે પેઢીવાળા, ને ભાવ તાલે સારા છે। 1800 થી માંડી 2050 લગીને જાય છે। બહુ સુપર એક નંબર માલ હોય તો 2200-2300 ભાવ થઈ ગયા છે। હું તુવેર લઈને આવ્યો હતો અને 1860 માં તુવેર ગઈ ને સારો ભાવ તુવેર લઈને આવ્યો છું। 20 કટ્ટા જેટલી તુવેર છે। આ વર્ષે વરસાદ સારો હતો એટલે ઉત્પાદન સારું આવ્યું છે। જુનાગઢમાં યાર્ડમાં બહુ સારી સગવડ છે। અહીંયા ઉતરાય ખર્ચ નથી અને ઘણા માણસો બહારથી પણ અહીંયા તુવેર લઈને આવે છે અને ભાવ પણ બધાને સારા મળે છે અને ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીનો ઉતરાઈ ચાર્જ લેવામાં આવતો નથી। વળી યાર્ડમાં ખરો તોલ અને રોકડા નાણાંનું સૂત્ર હોય તે રીતે જણસીની હરાજી થાય કે તુરત જ ખેડૂતને ઓનલાઈન અથવા તો રોકડા નાણાં મળી જાય છે। આ કારણસર જૂનાગઢ જિલ્લાની આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે આવે છે, કારણ કે અહીં ખેડૂતોને વધારાના કોઈ ચાર્જ લાગતા નથી અને જેવી જણસી હોય તેવા ભાવ જ તે જ દિવસે મળી જાય છે। ચાલુ વર્ષે સારા વરસાદને લીધે તુવેરનું સારું એવું ઉત્પાદન પણ થયું હતું, જેને લીધે તુવેરની માંગને લઈને સારા ભાવ પણ મળી રહેતા હોવાથી ખેડૂતોએ તુવેરનું વાવેતર કર્યું હતું અને તેનું ઉત્પાદન પણ સારું એવું થયું છે। તે યાર્ડમાં હવે તેના સારા ભાવ પણ મળી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જોઈએ તો હાલ અત્યારે તુવેરની આવક બમ્પર પ્રમાણમાં જોવા મળી રહી છે। ગતકાલે તુવેરની આવક ખોલવામાં આવી હતી રવિવારના રોજે, ત્યારે એક દિવસમાં 20,000 કટ્ટા તુવેરની આવક થઈ હતી। હજી આજે સાંજે રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી અમુક તુવેરની લૂંટમાં આવક ખોલવાના છીએ, ત્યારે પણ અમને આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થવાની સંભાવના છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે। ભાવમાં થોડું ઘણું ફ્લક્ચ્યુએશન જોવા મળે છે, પણ 2,000 રૂપિયા આસપાસના પ્રતિમણના એકંદરે ભાવ જોવા મળે તે ખૂબ જ સારા ભાવ કહેવાય। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાથી તેઓ માલ ખેતરેથી લઈ સીધો યાર્ડમાં વેચવા આવી રહ્યા છે। તેથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની સાથે અત્યારે હાલમાં અન્ય જણસીઓની પણ સારી એવી આવક નોંધાઈ રહી છે અને ખેડૂતોને સારા ભાવ મળવાથી ખેડૂતો પણ પોતે હાશકારો વ્યક્ત કરી રહ્યા છે। આશીષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।